નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ। સમાચારોની શરૂઆત વરસાદથી। વરસાદ બાદ સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી છે અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સુરત શહેરમાં ઠેર ઠેર રસ્તા પર ખાડા પડ્યા છે। બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકો પરેશાન છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી છે। આ દ્રશ્યો જુઓ તમે। વરસાદ હજી એટલો બધોય નથી કે આટલું પાણી ભરાઈ જાય। વરસાદ વચ્ચે વિરામ પણ લે છે ને, તો પછી ઠેર ઠેર આવા રસ્તા પર ખાડા પડી જાય છે, પાણી ભરાઈ જાય છે, વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડે છે। સમગ્ર સુરતમાં જ્યારે અવિરત વરસાદ પડ્યો છે, વરસાદ પડ્યા બાદ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલવા પામી છે। હાલ અત્યારે આપણે ઉધના નવસારી મેઇન રોડ પર ઊભા છીએ અને સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં જે વાહન ચાલકો છે તે અટવાયા હોવા નજરે પડી રહ્યા છે। જે પાણી ભરાયાની પરિસ્થિતિ હાલ સુરત શહેરમાં ઉદ્ભવી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ગાડી ડૂબ જેટલી પાણી અત્યારે અહીં જોવા મળી રહ્યું છે અને બીજી તરફ મનપાના અધિકારીઓ એમ કહેતા હોય છે કે અમે પ્રી મોન્સૂનની તમામ કામગીરીઓ પૂર્ણ કરી ચૂક્યા છે, છતાંય તો આ કામગીરી શું કહી રહી છે તે એક સવાલ છે। કારણ કે જો મનપાના અધિકારીઓ ગ્રાઉન્ડ લેવલ પર ના ઉતરતા હોય તો ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર ઉતરી છે। મનપાના આંખ ખોલી રહી છે કે આ જો તમારી પ્રી મોન્સૂનની કામગીરી ગળાડૂબ જે પાણી કહેવાય તેવી પરિસ્થિતિ છે। ઘૂંટણસમાં પાણી અહીં ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કેટલા હદે થઈ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। શરૂઆતના સમયમાં જ્યારે વાત કરવામાં આવી ત્યારે અધિકારીઓએ તો પોતાનો લૂલો બચાવ કરતા હોય તેમ જણાવ્યું હતું કે પ્રી મોન્સૂનની તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ચૂકી છે, પણ હાલ જે પરિસ્થિતિ છે તે સૌ કોઈની નજરે છે। આ છે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી। લોકો અહીં વાહન ચાલકો જે છે તે અટવાયા છે। ઘૂંટણસમાં પાણીમાંથી તે લોકોને વાહન લઈ જવાની પરિસ્થિતિ અત્યારે હાલ ઉદ્ભવી છે। તો ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાનું તંત્ર જે છે તેની પોલ ખુલી જવા પામી છે। બીજા દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ જે પરિસ્થિતિ છે, કેટલાક વાહન ચાલકો જે છે તે અહીં હેરાન પરેશાન થઈ ગયા છે। આ પરિસ્થિતિને કારણે કેટલાક વાહનો જે છે આ પાણીમાં જવાથી બંધ પણ થઈ જાય છે, ત્યારે મોટું નુકસાન પણ તેઓને થાય છે। તો હાલ આ તમામની જવાબદારી કોણ લેશે? સુરત મહાનગરપાલિકા પોતાનો લૂલો બચાવ કરતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ સુરત ખાતે પહોંચી છે ઉધના નવસારી મેઇન રોડ પર, તો આ ઉધના નવસારી મેઇન રોડની પરિસ્થિતિ છે, ઘૂંટણસમાં પાણી છે, જ્યારે વાહન ચાલકો અહીંથી વાહન લઈ જવા માટે હેરાન પરેશાન થઈ ગયા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે ઉમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।